મારો બેટો હરિરામ ને મેં કાલ નું કીધું તું કે હવારમાં તું હટ વેલો વી આવજે હજી નો આવ્યો કાલ તો 5000 નો ધંધો થઈ ગયો તો પણ આજે આ હટ ગુડાય તો અમે ક્યાંક બહાર જાવીને આજે ધંધો થાય ને મને લાગે છે મારે દીના ઘીરે જવું પડશે અમારા બેટાનું સાહેબનું શું કરું બોલો કાંઈ ને ગામડામાં નોકરી મને દઈ દીધી એના કરતાં શેખ સિટીમાં દીધી હોત ને નોકરી તો શેખ આમ આડા હવરા શેખ પૈસા થોડાક આવી જાય આ ગામડામાં સાહેબ ગુનો હાથમાં આવે નહીં અને સાહેબ વાપરવાનું થાય નહીં. હરિરામ મારો દીકરો મારો આમ તો જો હજી નીંદર નથી ઉડતી એ તારો બાપ બપોર સડ્યો ઉઠ શું છે? વાહ ભાઈ વાહ ઓલા જેવું છે કે તારે આજનું ખાવાનું હોય ને તો તું કાલનું નથી વિચારતો કે કાલ શું કરશું. ભુરિયા તું અત્યારમાં તારે શું કામ છે? આમ નજર કઈ આ દી ક્યાં સડ્યો અને કાલ આપણે શું વાત થઈ તને નથી ખબર? એ ભુરિયા ખબર છે પણ અત્યારમાં કોઈ થોડા ઘર મૂકીને વારજુ ગયા હોય એ તારા બાપ ઘર મૂકીને વાડીમાં વ્યાજ છે પછી શું કામ છે એ ઈ ઘીરે હોય ને અને દોડું ભસકાવું એ તો જ તારા બાપ આપણને બોલાવે કો. ભુરિયા તારી વાત સાચી છે તો ઘડીક બેસ હું મોઢું ધોઈ લઉં. એ આ મોઢું ધોને સિરાવતો નહીં એ તારમાં મેં આજે રાંધ્યું છે સોટી પીડ્યો હોતે સિરાઈ લઉં હજુ તો બધું બાકી છે રાંધવાનું. આ તો રાંધવા નો માનતો મોડું થાય છે ત્યાં 5 રૂપિયા ગાંઠિયા ખાઈ લીજે ભાઈ. મારા દીકરા મારા ને આ એક રહ્યો ને જીરું ઉપાડવાની સિઝન આવી અને આ સાયકલ ખોટવાની હવે પૈસા છે ને શું કરવું મારે 5000 રૂપિયા હતા તે ઓલા મું હતા શોર્ટ થયો ને એને ગુડી દીધા ગમે એમ કરીને રહીને આ સાયકલ તો મારે હેમી કરાવવી જ પડશે શું કરવું લાવ ઓલા રૂડિયા ડોહા પાસે હાલ્યો જાવ અને એને કહું કે 1000 રૂપિયા ઉછીના દે એટલે સાયકલ હેમી કરાવી અને પછી જીરું કાઢી અને પાછા દઈ દઈશ. આજ રાતે વાડીએ પાણી વાળા જતો તો ઉઠાનું મોડું આ રાંધવાનું થઈ ગયું મોડું લાગ કયો કા રાંધીને અને સિરાવીને વાડીએ વહી જાવ પાછો. અરે અમારા બેટી તાવડી હજુ નથી થતી. કા રૂડિયા ડોહા આય ડોલી આય. આ કેમ આજ મોડું થઈ ગયું? આજ એમાં એવું હતું કે વાડીએ રાતે પાણી વાળવા ગયો તો ને તો મોડું ઉઠાનું. તો હાસું નકર કોઈ દી તમારે રાંધવા મોડું ન હોય. મસ્કા મારમાં ને તું કામ હોય ઈ બોલ ને. એ એમાં એવું છે ને અરે મારી પાસે પૈસા હાવ ખોટી રહ્યા છે અને જીરું ઉપાડે એવું થઈ ગયું છે અને મારે સાયકલ રિહાણી છે તો થોડી સાયકલ હેમી કરાવવા જઈએ ને તો અત્યારે 1000 રૂપિયા જો ને તો હું પછી તમને પાછા દઈ દઈશ. કે કાં પૈસા નથી? એટલે એમાં એવું છે ને કે ઓણ બધું રહ્યું ને ખેતીમાં રોકાણ થઈ ગયું ને એટલે તે મારે બધું રોકાણ જ થઈ ગયું છે બાપ નામ બસ મારી પાસે આઠાણાય નથી. ભલામણ હશે ભલામણ દે ને 1000 રૂપિયા હું પાછા દઈ દઈશ હાસું બસ. અલા ડોલી માતાજી નામ નથી બધું રોકાણ થઈ ગયું હોત. હા મારે એક વાર સાયકલ રિહાણી છે અને ચાકથી 1000 રૂપિયાની વ્યવસ્થા કરવી જ જોઈશે. એમને તારી પાસે માતાજી નામ કઈ ખોટા ખાતો હશો. એ તો હવે હમ ખાતા એટલે મને ખબર પડી ગઈ ન જોઈએ નકર તો તેમ થોડા ના પાડો. સારું હાલો હું છે ગામમાં બીજે વ્યવસ્થા કરું. એ હા મારો દીકરો મારો કામ હતું એટલે ઘરે આવ્યો એક શેઠે જ વાડી છે ગમે ત્યારે મારે કામ હોય ને હાથ પાડીને થાકી રહ્યો તોય ન આવે અને પૈસા દેવાય. આ કોના કરે તું દોડું કાપવા જવાનો હો? એ આમ જો હું જાઉં છું મુઠ્ઠી ના ઘીરે તું દુકાને ગાંઠિયા ખાઈને ગાયો કા આવજે એટલામાં આટા મારજે નકર કોક બીજો કારીગર આવી જાય નહીં. કાંઈ વાંધો નહીં તું કાપ ને ત્યાં પહોંચી જા. હા બા આ સુકેશ છે ને ઘર પાસેથી નીકળ્યો કાકે મુખી સા પીતા જાવ સા હવે કીધું એટલે જવું તો પડે મોડું કરી નાખ્યું. મુખી તો ઘીરે નથી પણ ઘા હારો છે
મારો દીકરો મારો ઓલો મારો દોયડા એ શું કરે લાય જવા દે તું એટલે ચાલુ લાઈટના દોયડા તોડ્યાસ મૂકી હાસું કહી દઉં અહીંયા ઓલી ભેદ ગરોડી હતી ને હું અહીંયા હાલ્યો જાતો તો મારા દીકરાની મને અહીંયા હામી થાતી હતી એટલે હે ને ભેદ ગરોડીને મારવા ગયો ને તો તમારું દોરડું તૂટી ગયું ઓ હેને આમ નહીં માન આ મંદિર હાલ રે હવે તારો વારો જ કાઢવો પડશે પણ મૂકી આ ભેદ મંદિર આયા ઉપર રે ખૂણામાં હરકો ઉપર રે પણ મૂકી આ ભેદ ગરોડીના લીધે બધું થયું છે એ હમણાં ખબર પડશે એમાં સાહેબને શું ફોન કરો હો ના ના તો તમે હે ને આવું બંધ કરશો હાલો એ સાહેબ તમે છે ને ગાયો ગા મારા ઘરે આવો એ હા હા આવું છું તમ તારે એ હા મારા બેટાનું આ મુખીને તાત્કાલિક મારું શું કામ પડ્યું છે લે જાવ દે તો ઘાય ઘા મારા દીકરા મારા મને ઈ ન ખબર પડી કે તમે આ ગામમાં દોયડા શું કામ કાપો છો મુજે મારી વાત માનો આમ નજર કરો હું દોરડા કાપવા નીકળ્યો છું આ પાવડી લઈને વાડીએ નીંદવા જાતો તો અને અહીંયા નીકળ્યો ને તો ઓલી ભેદ ગરોડી મારા હામું બોલો આમ જીભના લબકારા કરે પછી મારી કઈક તો આબરૂ હોય ને એ ખોટી નો થામા અને મૂંગો મર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હમણાં સાહેબ આવતા જશે વાહ મુજી વાહ આવી નાની નાની વાતમાં તમે મોટા સાહેબને બોલાવી લીધો એવી અમને નથી ખબર એ તમને આ હાટું મુચી નથી બનાયા અમે ટેકો દઈ એ તને આ નાની વાત લાગે છે દોયડા કાપવા એ નાની વાત છે અહીંયા કોણ થાંભલે ચડશે હું ચડી શકું છું મુચી તમે કયો એના આમ ખાઈ લઉં મારે તમારું દોરડું તોડવાનો હે ને જરાય પ્લાન નતો એ મુખી સીની પ્લાનની વાતો હાલે છે એ સાહેબ આને છે ને મારી નજરની સામે મારું લાઈટનું દોયડું આજ પાવડીએથી કાપ્યું છે હે લા દોયડું તે કાપી નાખ્યું એ સાહેબ વાતમાં કાંઈ નથી ભીત ગરોડીની વાત છે એટલે ભીતગરોડીએ દોયડું કાપ્યું ના ના ભીત ગરોડીએ દોરડું નથી કાપ્યું દોરડું તો મેં કાપ્યું પણ એમાં શું છે જો ભીત ગરોડી અહીંયા હતી હું બજારે નીકળ્યો ને તો મારા બેટાની મારા સામે અહીંયા બેઠી બેઠી આમ ઉત્કારા મારે સાહેબ પછી મારે આ ગામમાં કઈક આબરૂ હોય કે નહીં પછી મેરાથી અહીંયા ઘા કરાઈ ગયો અને દોરડું તૂટી ગયું એમાં હું શું કરું મુઈ તો ત્યાં જ કાપ્યું ને દોયડું હે ઓ બાપા એ સાહેબ એ આને મારો નથી એ દોયડું બંધાવો હાલે દોયડું આઈ હાલ. મારો દીકરો મારો પૂરીઓ મૂકીને ઘરે ચાઈ દેખાતો નથી દોડું કાપીને વિયો જોઈ છે લાય જવા તો દે જો આયા રહ્યું સાહેબ જો આયા કાપ્યું બંધાવો આની પાસે હાલે હાઈન સાહેબ આમાં છે ને સાલું લાઈટ છે શોર્ટ આવે હું મરી જાઉં આ હરિરામ રહ્યો ને એને શોર્ટ નથી આવતો સાહેબ એને કયો ને હાઈ દે દેશે આને હા એ ઉભો રે બોલો ને સાહેબ આ એક દોયડું હાઈન દે એ આમ હું જોઈશ આમ દોયડું હાઈન ને હવે હું જાઉં ના ઉભો રે મજી બાપા શેડો હંતાઈ ગયો જોજો લાઈટ આવી ગઈ હા હા રહ્યો હું જોતો હું ગલપ થયો કે નહીં હા હા થઈ ગયો આવી ગઈ ને લાઈટ હા હાલે નીકળો બે સમજો હવે ધ્યાન રાખજે જ્યાં ભીત ગરોળી લપકા મારતી હોય ને ત્યાં આ પાવડી સાઈ નો અડવી છે સમજી લીજે હા હાલ નીકળ હારું હાલો મૂકી જાવ હું તો પુરિયા હા મુચે કેટલા પૈસા આપ્યા હે પૈસા નથી દીધા તારા બાપ પોલીસે ધોકા દાબ્યા કા શું કા પકડાઈ ગયો હે હા તે તારો બાપ તારે બીજી બાજુ જોઈને દોડ્યું કપાય ને એ જોઈને જ દાબતો તો ઓલો મૂછી ઘીરે નતો ને તે મેં કીધું છે ને હવે ભસકાઈ નાખું તે ભસકાવતો તો વાંહે ક્યાંથી ને આવી ગયો એ આ તો સારું કર્યું ભીત ગરોડીનું બાનું દીધું એ નકર તારો બાપ હું વયો જાત જેલમાં હા પુરિયા તારા ધંધા છે ને એક મૂર્ખો વિયો ગયો હવે શું એક મુર્ગો વાઈ ગયો
આ તારો ડો આમ તો જો લાલ સોર કરી નાખ્યો. મારો દીકરો મારો ઓલા રૂડિયા ડોહા પાઈ ગયો ને તો એને પૈસા ના પાડી. ઓલા ટીડિયા પાઈ ગયો ને તો ટીડિયા કે મારી પાસે નથી. છેલ્લે ઓલા સુકાન ગીરી ગયો. મેં કે સુકા છેલ્લે 500 રૂપિયા દે સાયકલ હેમી થઈ જાય તો એ કે મારી પાસે નથી. હવે મારું દીકરું મારું આ એકો તો શેટી વાડી અને નો એને હાલીને થવું પડશે. હવે અત્યારે જાય ને તે સાંજે પાછો આવીશ. હાલીને થાકી રહેવી છે. ભૂરિયા હવે શું કરશું? કાંઈ નથી કરવું, હવે ઘીરે વીયું જવું છે. પેલા સાહેબે બડા દાબ્યા ને એ તારું બાપ દુખે છે. ભૂરિયા હા, ઓલું લાલ દોડ્યું ગયું એ કોનું છે? એ રૂડિયા ડોહાનું ઘર છે તો એ રૂડિયા ડોહાનું જ હોય ને, બીજાનું હોય? તો પણ ફાસકાઈ નાખ ને, મેર પડી જશે પૈસાનો. એમ? હા, લાય એક ટ્રાય મારી દઉં. બરોબર. લાય હવે ઘડી છે ને વાડીએ જાવ ને મોબાઈલ ચાર્જિંગ કરી લો. લે લાઈટ ને અત્યારે જવાનું થયું છે. હે? આ પાડોશીમાં તો ટેપ વાગતું એવું લાગે. તો મારે ક્યાંક શેડા વાંધો પડી ગયો. લાય જોવા દે. હેરીરામ, દોડું મેં ભસકાઈ નાખ્યું છે અને આમ જો હું અહીંયા હંતાણો છું. તું આટલામાં જ આટા ફેરા કરજે. હમણાં રૂડિયો ડોહો મરશે અહીંયા. એવો અંદર તો ક્યાંય વાંધો નથી. લાય બહાર જોવા દે. બહાર ક્યાંય દોડ્યો વાંધો નથી. અહીંયા દોયડું તૂટી ગયું લાગે. પણ આ મારું દીકરું દોયડું બરખાઈ ગયું લાગે. પણ આ ચાલુ લાઈટે અડવું હોય કેમ? લાય ઓલો છોકરો જાય ને એને બોલાવો. અય હરિરામ, અહીંયા હાલ તો. બોલો ને દાદા. એ હરિરામ, મારે આ દોયડું તૂટી ગયું છે. એ ખાંધો કરી દે ને લગભગ બરખાઈ ગયું છે. કરી દો હા તો હવે. મેર પડી ગયો. 5000 નો આજે મેર પડી જાય છે. કબટા શેડો નીકળ્યો. હા દાદા. કારુડિયા ડોહા, આ ક્યાંથી અહીંયા કણે આ શું લેવા આવ્યો તો? એ કાંઈ નહીં ભૂર્યા. આ એક શેડો તૂટી ગયો ને મેં હાંધવા બોલાયો હતો. ચાલુ લઈ છે. મને એમ કે છોકરો ડાયો છે ને હાંધી નાખી. વાહ ડોહા વાહ, તો તમારે નો હાંધી નખાય. મને છે ને શોટ થવાની બીક લાગતી. વાહ રૂડિયા ડોહા વાહ, એટલે આ બીજાના છોકરા ટાયરી દેવાના હે? આમ જો આ છોકરા હામી નજર કરો. હવે નજર આ થઈ ગયો લાકડા જેવો લાકડું. એ આ મારો ભાઈબંધ હતો એ હવે છે ને તારા માથે કેસ જ કરી નાખો છે. એ ભૂર્યા કેસ નો કરતો. કેસ નો કરું તો શું કરું? આ મારો જીગરી જાન જેવો ભાઈબંધ છે. પણ આપણે દવાખાને લઈ જવી. આ દવાખાને હવે આ તારો બાપ હાજો થાય. આમ જો તો હાથ આમ જ રે. આમ જો આમ નજર કર. અને આખી જિંદગી હાથ આમ રે છે. પણ દવાખાને હરખું આવી જાય. હાલ લે. એ કરમ બુંધિયારા, તારું મોઢું જોયું ને એટલે આને હવે હરખું જ નું આવે. એ પણ હું હારે નહીં આવું તો એકલો દવાખાને લઈ જજે. પણ જે ખર્ચો થાય ને એવું દઈ દઈશ. આ તો લાવો 5000 રૂપિયા હાલો. અત્યારે આ છોકરાને દવાખાને લઈ જવો પડશે. બરોબર. હાલે આ 5 છે. એ 5 પૂરા છે. રીગે ગયા આમ સીધો રીગે. હાલ પેલા દવાખાને જવું જોઈશે. મારું દીકરું મારું નવું દોયડું નાખી દીધું હોત ને તોય સારું હતું. 1000 રૂપિયાનું દોયડું તો આવી જાત. આ તો 5000 લઈ ગયો અને 5 બળીએ મારી ગયો.
એ હરકીનું આઈલને તારો બાપ અહીંયા વજન આવે છે હવે નથી કોઈ પાડતા. તો વાંધો નહીં ને ખબર પડી જાય. હરીરામ મારો બેટો સેલા ડોહો ગાય સડી ગયો બાપ નામ. મને તો એમ હતું કે આ આપણો દીર્યો ને કોરે કોરો જાય છે. અરે મને એવું જ હતું કે દી આજ ખરાબ ઉગ્યો હે. એક વાર સાહેબનો માર ખાધો, મુખીએ પકડી લીધો, એટલે આમ તો પૈસા તો હવે આવી ગયા. આજનું કામ તો રેડી થઈ ગયું. હાલ હાલ હવે તારા ઘરે જઈને ભાગ પાડી લઈ. હાલ હાલ.